વંદે ગુજરાત। વિદ્યાર્થી મિત્રો, એપિસોડ 4ની અંદર આપણે ખાસ કરીને કેટલાક હેલાઇડ સંયોજનોની બનાવટની પ્રક્રિયા જોઈ હતી। 5મા એપિસોડની અંદર આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા એક આ પ્રક્રિયાથી શરૂઆત કરેલી હતી કે આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડની જો સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોન, ડ્રાય એસિટોન, નિર્જળ એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વધુ પ્રમાણમાં અથવા ખૂબ સારી રીતે આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને છે। હવે આ પ્રક્રિયા છે એ લસેટેલરના સિદ્ધાંત મુજબ કામ કરે છે। એમાંનું એક કારણ છે કે ઉત્પન્ન થતો સોડિયમ ક્લોરાઇડ અથવા સોડિયમ બ્રોમાઇડ એ એસિટોન દ્રાવકની અંદર અદ્રાવ્ય રહે છે, પરિણામે પ્રક્રિયા છે અવક્ષેપન પ્રકારની બને છે અને અવક્ષેપન પ્રકારની બનતી હોવાથી પ્રક્રિયા ઝડપી અને પુરોગામી પ્રક્રિયામાં થાય છે। આથી આલ્કાઇલ આયોડાઇડ છે એ વધુ પ્રમાણમાં મળે છે। તદુપરાંત બીજું પણ એક કારણ છે કે અહીં પ્રક્રિયક તરીકે લીધેલો સોડિયમ આયોડાઇડ એમાં આયોડાઇડ પરમાણુ છે એ સારો ન્યુક્લિયોફિલિક એજન્ટ છે અને પરિણામે આયોડાઇડ વડે Cl અને Brનું આલ્કાઇલ હેલાઇડમાંથી સહેલાઈથી વિસ્થાપન થઈ શકે છે। મતલબ આલ્કાઇલ આયોડાઇડ બનવા માટેના બે કારણો છે। એક, ઉત્પન્ન થતી નિપજ NaCl અને NaBr એસિટોન જેવા શુષ્ક દ્રાવકની અંદર અદ્રાવ્ય મતલબ અવક્ષેપ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, પરિણામે પ્રક્રિયા અવક્ષેપન એટલે કે આયોનિક હોવાથી લસેટલના સિદ્ધાંત મુજબ પુરોગામી દિશામાં થાય છે। તદુપરાંત એ પ્રક્રિયક તરીકે લીધેલો આયોડાઇડ આયોન છે એ સારો બેટર ન્યુક્લિયોફિલિક હોવાથી ક્લોરાઇડ અને બ્રોમાઇડનું આપમેળે વિસ્થાપન કરી શકે છે। તદુપરાંત આ પ્રક્રિયાની એક વિશિષ્ટતા એ છે કે અહીંયા આલ્કાઇલ હેલાઇડના નાના અણુઓ ખાસ કરીને મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ઇથાઇલ ક્લોરાઇડ C2H5Cl અને વધુમાં વધુ C3H7Cl એટલે કે આલ્કાઇલ સમૂહનું કદ જેમ જેમ વધતું જાય તેમ આ પ્રક્રિયા પ્રમાણમાં ઓછું મહત્ત્વ ધરાવે છે। મતલબ આલ્કાઇલ હેલાઇડના નાના અણુઓ સાથે આ પ્રક્રિયા ખૂબ જ સારા પ્રમાણમાં નિપજ મળે છે। તો આ પ્રક્રિયા દ્વારા એક હેલોજનમાંથી બીજા હેલોજનનો મતલબ ક્લોરાઇડ અને બ્રોમાઇડમાંથી અનુવર્તી આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતર થતું હોવાથી આ પ્રક્રિયાને ખાસ કરીને હેલોજન વિસ્થાપન પ્રક્રિયા કહે છે। તેવી જ રીતે આપણી પાસે આ પ્રક્રિયાને ખાસ કરીને ફિંકલસ્ટેઇન વૈજ્ઞાનિકે બનાવેલી હતી, માટે ફિંકલસ્ટેન આયોડિનેશન પ્રક્રિયા કહે છે। તેવી રીતે વિસ્થાપન માટે આપણી પાસે બીજી પણ એક પ્રક્રિયા છે। ધારો કે આપણે આ રીતે લઈએ છીએ RCl અને લીધેલું છે RBr, ક્લોરાઇડ બ્રોમાઇડ લીધેલું છે, તો જો આ ક્લોરાઇડ બ્રોમાઇડની પ્રક્રિયા બીજા એક અન્ય ધાત્વિક હેલાઇડ એટલે દાખલા તરીકે ધારો કે આપણે લઈએ AgF સિલ્વર ફ્લોરાઇડ, એવી રીતે મર્ક્યુરસ ફ્લોરાઇડ Hg2F2, મર્ક્યુરસ ફ્લોરાઇડ SbF3, એન્ટીમની ફ્લોરાઇડ અથવા એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ, તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આર્સેનિક ટ્રાઇફ્લોરાઇડ પણ વાપરી શકાય। એન્ટીમની ફ્લોરાઇડની જેમ આર્સેનિક ફ્લોરાઇડ પણ વાપરી શકાય। કેવી રીતે સંક્રાંતિ ધાતુનો કોબાલ્ટ ડાયફ્લોરાઇડ પણ આ રીતે વાપરી શકાય। મતલબ આ જે બધા ધાત્વિક હેલાઇડ છે એ હેલાઇડ દ્વારા ક્લોરિન અને બ્રોમિનનું વિસ્થાપન કરી અને તેના સ્થાને આ રીતે આપણે અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકીએ। જો શરૂઆતમાં જ આપણે ચર્ચા કરેલી હતી કે આલ્કેનમાંથી ડાયરેક્ટ ફ્લોરિનેશન કરી અને સીધું આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકાતું નથી, પરિણામે આવી વાયામિટીય દ્વારા પ્રક્રિયામાં ફ્લોરાઇડ સંયોજનો બનાવી શકાય છે। હવે આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કેવી રીતે થતી હોય છે, તો પહેલો મુદ્દો એ છે કે દાખલા તરીકે ધારો કે તમે R અને Cl લીધેલું છે આલ્કાઇલ ક્લોરાઇડ, જો તમે AgF લેશો તો એમાં 1 મોલ ફ્લોરાઇડ હોવાથી 1 જ મોલ આલ્કાઇલ હેલાઇડની જરૂર પડશે સ્ટોકિયોમેટ્રિક સંતુલન કરતાં, માટે આમાંથી બનશે RF પ્લસ AgCl। અહીંયા પણ AgCl છે અદ્રાવ્ય અવક્ષેપનો ઉત્પન્ન થતા હોવાથી આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે આગળ વધે છે। હવે ધારો કે એને બદલે મર્ક્યુરસ ફ્લોરાઇડ લીધેલું છે, તો મર્ક્યુરસ ફ્લોરાઇડની અંદર 2 ફ્લોરિન હોવાથી અહીંયા તમારે આલ્કાઇલ હેલાઇડના RClના 2 મોલ લેવા એટલે આવશે Hg2F2 અને પરિણામે એમાંથી બનશે 2 મોલ RF
પ્લસ Hg2Cl2 મર્ક્યુરસ ક્લોરાઇડ. ઇન શોર્ટ, ક્લોરાઇડ ઇઝ સબસ્ટિટ્યુટેડ બાય ફ્લોરાઇડ. તેવી રીતે દાખલા તરીકે ધારો કે SbF3 લેશો તો એના 1 મોલની અંદર 3 ફ્લોરાઇડ હોવાથી અહીંયા પ્રમાણે 3 મોલ આવી રીતે લેવા પડશે, RCl પ્લસ SbF3. This on substitution will give 3 moles of alkyl fluoride પ્લસ SbCl3. તો આ પ્રક્રિયાની અંદર તમે જોશો તો ક્લોરાઇડનું વિસ્થાપન ફ્લોરાઇડ વડે થયેલું છે. ઓનલી થિંગ ઇઝ રાઈટ, ફ્લોરિનેટિંગ એજન્ટમાં જેમ ફ્લોરિનનું પ્રમાણ બદલાય તેમ તમારે આલ્કાઇલ હેલાઇડના મોલ આ રીતે ખાસ કરીને બદલતા જવાના છે. તો અહીંયા મુદ્દો એ આવે છે કે આ પ્રક્રિયા ખાસ કરીને રાઈટ સૌથી અથવા ખૂબ જ અગત્યનું ફ્લોરાઇડ હેલાઇડ જે સામાન્ય રીતે બનાવી શકાતું નથી તે બનાવી શકાય છે. પરિણામે અહીંયા AgF, HgF2, SbF3, ASF3 વધારાના લીધેલું છે, કોબાલ્ટ ફ્લોરાઇડ. આ બધા પ્રક્રિયકો છે એને ખાસ કરીને સ્વાટ પ્રક્રિયકો કહેવામાં આવે છે. મતલબ ધાત્વિક હેલાઇડ જે ફ્લોરિનેશન માટે વાપરેલા છે એને સ્વાટ પ્રક્રિયકો કહે છે. કેટલીક વખતે એવું પૂછે છે કે નીચેનામાંથી સ્વાટ પ્રક્રિયક કયો છે? તો સ્વાટ પ્રક્રિયક શાના માટે વપરાય છે? તો કે આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડમાંથી ખાસ કરીને અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે સ્વાટ પ્રક્રિયક વાપરવામાં આવે છે. ઓકે, મતલબ આ બે પ્રક્રિયાની અંદર આપણે જોઈશું તો એક હેલોજનનું અન્ય હેલોજન વડે વિસ્થાપન કરવામાં આવેલ છે. તો કયા હેલોજન બનાવવામાં આવે છે? તો ખાસ કરીને ફ્રિંકલસ્ટેઇનની અંદર આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડમાંથી આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડમાંથી ખાસ કરીને અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ. ઓકે, હવે એ લીધા પછી આપણી પાસે આલ્કિલ હેલાઇડની રાઈટ બીજી ખૂબ જ બે અગત્યની પ્રક્રિયાઓ છે. એમાંથી એક જે પ્રક્રિયાઓ છે આલ્કિલ હેલાઇડ છે એ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી ધાતુઓ સાથે પણ પ્રક્રિયા કરે છે. આલ્કિલ હેલાઇડ ઊંચી પ્રતિક્રિયાત્મકતા હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ મેટલ્સ લાઇક સોડિયમ રાઈટ, પછી પોટેશિયમ લેતો ચાલે, મેગ્નેશિયમ લેતોય ચાલે. આવી બે અગત્યની હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ સાથે રાઈટ આલ્કિલ હેલાઇડ પ્રક્રિયા કરતા હોય છે. ઓકે, હવે આ પ્રક્રિયાઓ ખાસ કરીને કેવી રીતની હોય છે? તો પહેલું લઈશું આપણે આલ્કિલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા. ધારો કે આપણે આ રીતે લીધેલું છે આલ્કિલ હેલાઇડ RX અને તેમની મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો રાઈટ ખાસ કરીને અહીંયા જલીય માધ્યમ લેવામાં આવતું નથી, કારણ કે સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુઓ ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોવાથી પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા અથવા ઝડપથી પ્રક્રિયા કરી અને તેના ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. પરિણામે આ પ્રક્રિયા એવોઇડ કરવા માટે આ પ્રક્રિયાઓ જે ખાસ કરીને નિર્જળ ઇથર, શુષ્ક ઇથર, નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, નિર્જળ ઇથર છે એ પ્રક્રિયકો સાથે હંમેશા પેસિવ રહે છે. હવે મેગ્નેશિયમ ધાતુ છે ખાસ કરીને રાઈટ એ આલ્કિલ હેલાઇડ સાથે જોડાશે અને દ્વિસંયોજક હોવાથી R અને X વચ્ચે જોડાશે અને પરિણામે બનશે RMgX. એનું નામ આવશે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. ઓકે, હવે આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે તેને ઇથરમાં રાખવામાં આવે છે કારણ કે ખૂબ જ સેન્સિટિવ છે. સ્લાઇટ પ્રકાશના સંપર્કમાં આવે તો ઝડપથી વિઘટન પામે છે, થોડીક ગરમી આપવામાં આવે તો ઝડપથી વિઘટન પામવામાં આવે છે. એટલે આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકને ખાસ કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને હંમેશા ઇથર જેવા નિષ્ક્રિય માધ્યમની અંદર રાખવામાં આવે છે. ઓકે, હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બીજી લાક્ષણિકતા કઈ? તો કે અહીંયા ખાસ કરીને તમે જોશો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એમાં મેગ્નેશિયમ છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોપોઝિટિવ છે, પણ તેની સાથે જોડાયેલો કાર્બન અથવા મેગ્નેશિયમ કાર્બન જે બંધ છે એ કંઈક અંશે સહજ સંયોજક, ઓછી માત્રામાં સહજ સંયોજક અને વધુ માત્રામાં આયોનિક. પરિણામે અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે અને તેનો કાર્બન છે એ ઋણ વીજભારિત હોય છે અને તેની સાથે મેગ્નેશિયમ છે એ ધન વીજભારિત હોય છે.
ઓકે, જ્યારે તેની તુલનામાં આ બાજુ રહેલો હેલોજન છે એ મેગ્નેશિયમ હેલાઇડ છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન રાખી લો, એ સંપૂર્ણપણે આયનિક છે. મતલબ મેગ્નેશિયમ હેલાઇડ બોન્ડ ઇઝ એસેન્શિયલી આયોનિક બોન્ડ, વાઇલ મેગ્નેશિયમ કાર્બન બોન્ડ અથવા આલ્કાઇલ સમૂહના કાર્બન સાથેનો બોન્ડ એ સહસંયોજક છે. નો ડાઉટ કાર્બન છે એ વધુ માત્રાની અંદર ઋણ આયન હશે. ઓકે, તો ઇથરની અંદર બનાવેલો આવો પ્રક્રિયક છે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવામાં આવે છે. તદુપરાંત રાઈટ, આ પ્રક્રિયકની લાક્ષણિકતા એવી છે કે આલ્કિલ હેલાઇડની સાથે સાથે જો એરાઇલ હેલાઇડ લેવામાં આવે, ArX, આગળ આપણે ચર્ચા કરેલી હતી કે સંસ્પંદનને કારણે એરાઇલ હેલાઇડ છે રાઈટ, એ કાર્બન અને એક્સ વચ્ચે આંશિક દ્વિબંધ ડીબી કેરેક્ટર ધરાવે છે. ડીબી કેરેક્ટર ધરાવતું હોવા છતાં પણ મેગ્નેશિયમ એટલું બધું પ્રબળ રિડક્શન કરતા છે રાઈટ, તે એરાઇલ હેલાઇડના કાર્બન સાથે પણ આ રીતે જોડાઈ શકે છે અને પરિણામે એમાંથી બનાવે છે ArMgX, એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. મતલબ મેગ્નેશિયમની બાબતમાં અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બાબતમાં આલ્કાઇલ હેલાઇડ એઝ વેલ એઝ મેગ્નેશિયમ હેલાઇડ ફોર્મેશન બંને શક્ય છે. એરોમેટિક પણ છે અને એલિફેટિક પણ છે. અહીંયા પણ વર્તણૂક કેવી રીતે આવશે? આ સંપૂર્ણપણે આયોનિક અને આ આવશે સ્ટ્રોંગલી પોલર, જેમાં એરેલ સમૂહ જે ઋણ હશે અને તેની સાથે જોડાયેલું મેગ્નેશિયમ ધન હશે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની બાબતની અંદર આલ્કાઇલ હેલાઇડ as well as aryl halide both can be reacted or converted into Grignard reagent. ઓકે, હવે એ ચેક કર્યા પછી ક્યારેક આવી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ કેવી રીતે સ્થાયી થઈ શકે છે? તો કે અહીંયા RMgX જે પ્રક્રિયક બનેલો છે એ RMgX પ્રક્રિયક છે, એમાં ઈથરનો અણુ છે. તો ઈથરનો જે અણુ છે રાઈટ, એ ઈથરના અણુ પર ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે રાઈટ. તો આ જે ઈથરનું અણુ છે એ મેગ્નેશિયમ સાથે આ રીતે કોઓર્ડિનેટ કોબોન્ડથી જોડાય છે. એવી રીતે બીજો ઈથરનો અણુ છે એ પણ આ રીતે પોતાની લોન પેરથી રાઈટ આ રીતે મેગ્નેશિયમ સાથે જોડાય છે અને પરિણામે કંઈક અંશે આલ્કિલ હેલાઇડને સ્થાયી કરે છે. મતલબ મેગ્નેશિયમ મેટલ ઓફ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇઝ કોઓર્ડિનેટેડ બાય 2 ether molecules. મતલબ આથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ કંઈક અંશે સ્થાયી રહી શકે છે. તો આ જે થયું એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની. ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અંગે વારંવાર પૂછાતો પ્રશ્ન કે અહીંયા મેગ્નેશિયમ ધાતુ અને આલ્કાઇલ સમૂહ વચ્ચે તમે જોશો તો કાર્બન અને મેગ્નેશિયમ બંધ રહેલો છે. મતલબ મેટલ ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધ કાર્બન. તો આવા સંયોજનો કે જેમાં ધાતુ કાર્બન સાથે જોડાયેલી છે રાઈટ, એને ખાસ કરીને કાર્બ એટલે ઓર્ગેનો, કાર્બ ધાત્વીય ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહે છે. મતલબ ઓર્ગેનોમેટાલિક બંધ અને એના દ્વારા રચાતા સંયોજનોને ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. તો મતલબ ક્યારેક આવો MCQ પૂછે છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ? તો જેમાં ધાતુ કાર્બન સાથે સીધી જોડાયેલી હોય તો તેને ઓર્ગેનોમેટાલિક ધાતુ કાર્બન બંધ કહેવાય અને સંયોજનોને ઓર્ગેનોમેટાલિક સંયોજનો કહે છે. હવે ખાસ બાબત એ છે કે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તેની ઉપયોગિતા કઈ છે? તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇઝ વર્સેટાઇલ રિએજન્ટ. Grignard reagent is a versatile reagent in organic chemistry used for innumerable and various organic compounds. આ એક એવો પ્રક્રિયક છે કે જેમાંથી અનેક શ્રેણીના અનેક સભ્યો મેળવી શકાય છે. વર્સેટાઇલ રિએજન્ટ છે. ઓકે, કેવી રીતે બનાવી શકાય? તો કે ધારો કે આપણે RMgX લીધેલો છે આ પ્રક્રિયક. હવે આ પ્રક્રિયકની અંદર એમાં આલ્કાઇલ સમૂહ છે એ ઋણ વીજભારી છે અને મેગ્નેશિયમ છે એ ધન વીજભારી છે. પરિણામે તેની સાથે પ્રોટોન ધરાવતો કોઈ પણ પ્રક્રિયક આ રીતે આવશે તો ઇમિડિયેટલી આ પાર્શિયલી પોઝિટિવલી ચાર્જ પ્રોટોન છે એ આલ્કાઇલ કાર્બન સાથે જોડાશે અને તેમાંથી સીધું આ રીતે બનાવી દેશે RH અને પ્લસ Z જે ઋણ આયન છે એ આની સાથે જોડાઈ જશે એટલે એ બનાવશે ZMgX. મતલબ
પ્રોટોન ધરાવતા સંયોજનો સાથે તે ઝડપથી પ્રક્રિયા કરે છે. ધારો કે આપણે આ રીતે લીધેલું છે HOH, તો HOH છે એનો હાઇડ્રોજન છે સીધો આની સાથે જોડાશે, મતલબ બનાવશે અનુવર્તી આલ્કેન. એવી રીતે તમે દાખલા તરીકે આ રીતે કોઈ સંયોજન લીધેલું છે CH ટ્રિપલ બોન્ડ CH, તો આ પણ એસિટિલિન સાથે જોડાયેલો પ્રોટોન જ છે. આ પ્રોટોન છે આની સાથે જોડાઈ જશે અને બનાવશે અનુવર્તી આલ્કાઇન. ટ્રિપલ બોન્ડ બનાવતું આવી રીતે સંયોજન બનાવી શકાય. તેવી જ રીતે તમે અહીંયા એરોમેટિક લીધેલું હશે, તો એરોમેટિક માટે પણ આલ્કાઇલની જેમ જ આવા બધા અનુવર્તી સંયોજનો મેળવી શકાય છે. એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી અહીંયા તો મેં તમને માત્ર પ્રોટોનનો જ ઉપયોગ કરીને, રાઈટ, એ સિવાયના અન્ય આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, એસ્ટર, બરાબર, ઘણા બધા આવા સંયોજનો એની સાથે જોઈન કરી અને અનુવર્તી આવી રીતે નવા કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે. મતલબ ધીસ ઇઝ ધ યુઝફુલનેસ ઓફ ધ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. મતલબ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ દ્વારા આવા અનેક કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરી શકાય છે. વધુમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ એલિફેટિક તેમજ એરોમેટિકના કાર્બન સાથે સીધું જોડાઈ શકે છે. ઓકે, એ ચેક કર્યા બાદ આપણી પાસે બીજી અગત્યની ધાતુ આવે છે, એ છે આલ્કિલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. આલ્કિલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. આલ્કિલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયામાં ખાસ કરીને આપણી પાસે અલગ અલગ 3 વિભાગો પડે છે. એમાં એક વિભાગની અંદર જેમાં માત્ર બંને અણુઓ આલ્કાઇલ હેલાઇડના જ લીધેલા છે, તો એ વખતે સોડિયમ ધાતુ વાપરીને પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયાને ખાસ કરીને વુડ્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. જ્યારે પ્રક્રિયામાં લીધેલા બંને અણુઓ આલ્કિલ હેલાઇડ હોય અથવા એલિફેટિક કાર્બન હેલાઇડ હોય અને સોડિયમ ધાતુ વાપરેલી હોય તો તે પ્રક્રિયાને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું વ્યાપક સમીકરણ આવું આવશે: RX પ્લસ 2 મોલ સોડિયમ, રાઈટ, અને RXનો બીજો અણુ આ રીતે જોડાશે અને આ બંને RX છે એ પ્રક્રિયા ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે અને પરિણામે 2 આલ્કાઇલ સમૂહનું જોડાણ, ધ કપલિંગ ઓફ 2 આલ્કાઇલ ગ્રુપ્સ, રાઈટ, જોઈન્ટ થઈ અને આ રીતે હાઇડ્રોકાર્બન આપે છે. અહીંયા તમે જોશો તો આ હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન પરમાણુની સંખ્યા ડબલ થાય છે. મતલબ this reaction will lead to the formation of the hydrocarbon having double number of carbon atoms. this also આવી રીતે આ પ્રક્રિયાનું પણ મહત્ત્વ છે. એટલે જ્યારે કાર્બન બમણા કરવા હોય ત્યારે ખાસ કરીને વુડ્સ પ્રક્રિયા લેવામાં આવે છે. હવે જો આ પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરીશું તો રાઈટ એવું જાણવા મળશે કે આ પ્રક્રિયા દ્વારા, રાઈટ, ખાસ કરીને ધારો કે તમે મિથાઇલ ક્લોરાઇડ લીધેલું છે CH3Cl અને તેની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરેલી છે, ફરી પાછી સોડિયમ ધાતુ લીધેલી છે, તો તમે અહીંયા કહી શકશો કે જલીય માધ્યમને બદલે નિર્જળ અથવા શુષ્ક માધ્યમ એટલે કે નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. નહીતર સોડિયમ ધાતુ છે એ પાણી સાથે ધડાકા સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડમાં વપરાઈ જાય છે. 2 સોડિયમ છે 2 ક્લોરાઇડને લઈ લેશે અને પરિણામે ઉત્પન્ન થતા 2 આલ્કાઇલ સમૂહ છે એનું જોડાણ થતાં બમણા કાર્બનવાળો આ રીતે ઇથેનનો અણુ ઉત્પન્ન થશે. મતલબ પ્રોડક્ટ possesses ડબલ નંબર ઓફ કાર્બન એટમ્સ દેન ઇનિશિયલ આલ્કાઇલ હેલાઇડ. અહીંયા ક્લોરાઇડ છે એની જગ્યાએ તમે બ્રોમાઇડ પણ લઈ શકશો, એને બદલે તમે આયોડાઇડ પણ લઈ શકશો. મતલબ આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ કે આલ્કાઇલ આયોડાઇડની પ્રક્રિયાથી, રાઈટ, આ રીતે બમણા કાર્બન ધરાવતો આલ્કિલ હેલાઇડ વાપરી શકાશે. ઓકે, તેવી રીતે ધારો કે આપણે લઈશું ઇથાઇલ ક્લોરાઇડ CH3CH2Cl અને તેની જે છે 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા અને નિર્જળ ઇથરની હાજરીમાં કરવામાં આવે તો ફરી પાછું 2 ઇથાઇલ સમૂહનું જોડાણ થતાં, રાઈટ, અહીંયા બનશે CH3CH2CH2CH3, મતલબ નોર્મલ બ્યુટેન બનશે બમણા કાર્બન ધરાવતો. એટલે કે વુડ્સ પ્રક્રિયા દ્વારા, રાઈટ, બમણા કાર્બન ધરાવતો, રાઈટ, હાઇડ્રોકાર્બન અથવા તો આલ્કેન આવી રીતે બનાવી શકાય છે. ઓકે, હવે આ પ્રક્રિયાની અંદર
ખાસ કરીને બીજી એક બે વસ્તુ સાઈડમાં આપણે ચર્ચા કરવાની છે. એ જે બાબત છે એ કઈ આવે છે, તો પહેલો મુદ્દો આવે છે તો કે આ જે પ્રક્રિયા છે એ રાઈટ મુક્તમૂલક રેડિકલ મુક્તમૂલક રાઈટ અથવા તો આયનિક મિકેનિઝમ પ્રમાણે આ પ્રક્રિયા થાય છે. મુક્તમૂલક અથવા તો આયોનિક મિકેનિઝમ દ્વારા થાય છે. અને પરિણામે શું બને છે, તો કે અહીંયા જોઈશું તો ધારો કે તમે CH3CH2Cl લીધેલું છે, ઇથાઇલ ક્લોરાઇડ, અને તેના તમે 2 મોલ લીધેલા છે અને સોડિયમની હાજરીમાં પ્રક્રિયા કરેલી છે. સોડિયમ અને નિર્જળ ઇથર રાઈટ. સોડિયમ અને નિર્જળ ઇથર લીધેલ હોવાથી અપેક્ષિત નિપજ આવશે રાઈટ નોર્મલ બ્યુટેન CH3CH2CH2CH3 રાઈટ આવી રીતે બનશે. પણ વિદ્યાર્થી મિત્રો આ સાથે સાથે અહીં બીજી એક અગત્યની ઘટના બને છે એ કે અહીંયા સૌ પ્રથમ ઇથાઇલ ક્લોરાઇડમાંથી Cl પરમાણુ દૂર થઈ અને પ્રથમ તબક્કે આ રીતે CH3CH2 ઇથાઇલ ક્લોરાઇડ મુક્તમૂલક બને છે. બિફોર ઇટ gives hydrocarbon of double carbon, it forms ethyl free radical as intermediate. હવે ઇથાઇલ ફ્રી રેડિકલ બન્યો તો શું બનશે, તો કે આ ઇથાઇલ ફ્રી રેડિકલ છે રાઈટ એ ખાસ કરીને આપને ખબર છે વિષમીકરણ પ્રક્રિયા, આગળ આપણે જોયું તેમ વિષમીકરણ પ્રક્રિયા જેમાંથી એક અણુનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન, પરિણામે બીજી પણ આપને 2 નિપજો મળશે. એમાંથી એક જે નિપજ બનશે એ બનશે CH2 અને બીજી જે નિપજ બનશે એ CH3CH3, મતલબ અહીંયા 2 મોલ, મતલબ 1 મોલ ઇથાઇલ ફ્રી રેડિકલનું રિડક્શન થઈ અને ઇથિન બનશે અને બીજાનું ઇથેનની અંદર બનશે. તો અહીંયા તમે જોશો તો આ રીતે પ્રક્રિયાની અંદર આપને 3 નિપજોનું મિશ્રણ મળશે, બ્યુટેન, ઇથિન અને રાઈટ ઇથેન. ઓકે, મતલબ મુક્તમૂલક દ્વારા થતી પ્રક્રિયા હોવાથી આવી રીતે નો ડાઉટ આ નિપજોનું પ્રમાણ ઓછું હોય છે, નોર્મલ બ્યુટેનનું પ્રમાણ વધારે છે, પણ છતાં પણ આવી રીતે વધારાની આ 2 નિપજો બનતી હોય. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ રાઈટ વિષમીકરણ. ઇથાઇલ ક્લોરાઇડ ઉત્પન્ન થતો ફ્રી રેડિકલ છે એના વિષમીકરણ દ્વારા બને છે. એટલે એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેજો કે જ્યારે ઇથાઇલ ક્લોરાઇડ કે અન્ય ઊંચા ક્લોરાઇડ વાપરવામાં આવે ત્યારે આવી રીતે મુક્તમૂલકના વિષમીકરણ દ્વારા બીજી અગત્યની 2 સાઇડ નિપજો બનતી હોય છે. અચ્છા, હવે એ ચેક કર્યા પછી રાઈટ ધારો કે આ પ્રક્રિયાની અંદર CH3 CH2 CH3 CH2Cl લેવામાં આવે અને 2 મોલ વાપરવામાં આવે રાઈટ. અને અહીંયા જે છે વુડ્સ પ્રક્રિયા સોડિયમ અને નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી આપણે જેમ ચર્ચા કરી એમ ક્લોરાઇડ નીકળી જશે રાઈટ. અહીંયા મુક્તમૂલક બનશે અને 2 મુક્તમૂલકોના જોડાણથી આવી રીતનું બનશે CH3 CH CH3 CH2 CH2 CH3 CH3. તો અહીંયા તમારે કેવી રીતે જવાબ ચેક કરવાનો છે, તો કે આ જે છે એ આલ્કિલ હેલાઇડની મુખ્ય શૃંખલા છે. મુખ્ય શૃંખલામાં 3 કાર્બન છે, તો અનુવર્તી હાઇડ્રોકાર્બનની અંદર કુલ 6 કાર્બન થવા જોઈએ, 6 કાર્બનવાળો હાઇડ્રોજન. ઓકે, હવે ઘણી વખતે તમને અહીંયા MCQની અંદર કે આ સંયોજન આપેલું છે તો એમાંથી મળતી નિપજ કઈ. નોટ ઓનલી દેટ, જો એટલેથી અટકી જાય તો સારું, પણ ફરી પાછું નિપજ છે એમાંથી તમને રિવર્સ પૂછે રાઈટ કે અજ્ઞાત આલ્કાઇલ હેલાઇડના બરાબર, અથવા તો તમને આમ પૂછી દીધું C4H9Cl 4 કાર્બનવાળો આલ્કિલ હેલાઇડ રાઈટ. નહીં, સોડિયમ ધાતુ સાથે નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરતાં આવું સંયોજન મળે છે. તો શરૂઆતમાં લીધેલા આલ્કિલ હેલાઇડનું બંધારણ કેવું હશે, મતલબ રિવર્સમાં તમને આવી રીતે પૂછે. તો જ્યારે સામાન્ય રીતે 2 ઘટકોનું કપલિંગ થતું હોય ત્યારે હંમેશા એના મધ્યવર્તી ઉપરથી તમે કટ કરીને આવી રીતે 2 સરખા ભાગ કરી દેશો
તો રાઈટ પ્રક્રિયામાં લીધેલો ઓરિજિનલ આલ્કિલ હેલાઇડ તમને મળશે. મતલબ રિવર્સમાં જ્યારે તમને આવું પૂછે ત્યારે અને ડબલિંગ થતું હોય ત્યારે આ એક જ રીત છે રાઈટ. તેના સેન્ટરની અંદરથી પ્રક્રિયાના બે ભાગને કલ્પવાના અને તેને છૂટા પાડીને ત્યાં Cl મૂકી દેશો એટલે ઓટોમેટિકલી તમને શરૂઆતમાં જે લીધેલો છે એ આલ્કિલ હેલાઇડ આવી રીતે આપશે. ઓકે, હવે એ ચેક કર્યા પછી ધારો કે આ આલ્કિલ હેલાઇડ આપણે લઈએ CH3 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 Cl. તો શું આ આલ્કિલ હેલાઇડ છે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપશે અને નિર્જળ ઇથરની હાજરીમાં? તો લાઇક અધર આલ્કિલ હેલાઇડ્સ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ આઇસોબ્યુટાઇલ એટસેટ્રા રાઈટ. ઓકે, હવે આ ક્લોરાઇડ ઇઝ થિયોરેટિકલી એક્સપેક્ટેડ ટુ ગીવ વુડ્સ રિએક્શન, પરંતુ અહીંયા જે Cl છે એ Cl છે 3 મોટા મિથાઇલ સમૂહથી સ્ટેરિકલી અવરોધાયેલો છે. 3 મિથાઇલ સમૂહ કાર્બનથી અવરોધાયેલો હોવાથી આ જે કાર્બન છે ક્લોરિન છે એનું દૂર થવું એ મુશ્કેલ છે. પરિણામે તેમાંથી 2 અનુવર્તી આલ્કાઇલ સમૂહનું કપલિંગ ન થતાં અરે ડબલ હાઇડ્રોકાર્બન ધરાવતો પ્રક્રિયક મળતો નથી. મતલબ આ પ્રક્રિયા દ્વારા 2 આલ્કાઇલ સમૂહની આવી રીતે પ્રક્રિયા કરી શકાતી નથી. પરંતુ તેને બદલે જો આવી રીતે લેવામાં આવે CH3 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 CH2 અને Cl, તો અહીંયા Cl છે એ રાઈટ ઓવરક્રાઉડિંગ ધરાવતા તૃતીય કાર્બનથી દૂર છે અને પરિણામે ધારો કે આના તમે 2 મોલ લઈ અને વુડ્સ પ્રક્રિયા કરશો તો અહીંયા તમારે અહીંથી જોડાણ થઈ શકશે અને એને પરિણામે આપને જે નિપજ મળશે એ મળશે CH3 CH3 CH2 CH2 CH3 CH3 અને CH3 આવી રીતે મળશે. તો એનાથી તમને રિવર્સ પૂછે કે અજ્ઞાત આલ્કાઇલ હેલાઇડ લીધેલું છે ને આ નિપજ મળે છે તો આ એનું સમમિતિ અથવા મધ્યબિંદુ છે એના 2 ટુકડા ભાગ કલ્પી શકશો તો તમને ઓરિજિનલ આલ્કિલ હેલાઇડ મળશે. એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા વુડ્સ પ્રક્રિયા દ્વારા આવી રીતે આલ્કિલ હેલાઇડ વાપરી અને જુદા જુદા હાઇડ્રોકાર્બન કે જે બમણા કાર્બન ધરાવે છે તે બનાવી શકાય છે. ઓકે, હવે આ પ્રક્રિયાની મુખ્ય સમસ્યાઓ કઈ છે રાઈટ. તો એમાંથી સૌથી એક મુખ્ય સમસ્યા એ છે કે તેમાંથી એકી સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન છે એનું સંશ્લેષણ કરી શકાતું નથી. એકી સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન અથવા આલ્કેનનું સંશ્લેષણ શુદ્ધ સ્વરૂપે કરી શકાતું નથી. તો પહેલો મુદ્દો આવશે કે આ પ્રક્રિયા દ્વારા મિથેન તો કદાપી બનાવી શકાતો નથી કારણ કે 1 કાર્બન છે. તેવી રીતે 3 કાર્બન ધરાવતો CH3 CH2 CH3 પ્રોપેન પણ શુદ્ધ સ્વરૂપે સીધું બનાવી શકાશે નહીં. તેવી રીતે લેવા જઈશું તો પેન્ટેન CH3 CH2 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 અને CH3 પણ એકી સંખ્યા ધરાવતું હાઇડ્રોકાર્બન અથવા આલ્કેન હોવાથી આ જે સંયોજનો છે એ સીધા શુદ્ધ સ્વરૂપે બનાવી શકાતા નથી. ધારો કે બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો કેવી રીતે થાય? તો કે જો આ પ્રક્રિયામાં રાઈટ આપણે લઈએ CH3Cl અને ઇથાઇલ ક્લોરાઇડનું મિશ્રણ લઈએ CH3CH2Cl અને તેમની જે પૂરતા પ્રમાણમાં સોડિયમ ધાતુ સાથે અને નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. વેન મિક્સ્ડ આલ્કાઇલ હેલાઇડ્સ મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ ભિન્ન રાઈટ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા કેવી રીતે નિપજ મળશે? એક તો કે મિથાઇલ ક્લોરાઇડનો મિથાઇલ ગ્રુપનું મિથાઇલ સાથે જોડાણ થતાં એમાંથી જે સેલ્ફ નિપજ બનશે એ બનશે CH3 એટલે એક નિપજ બનશે CH3ની. પછી બીજી નિપજ બનશે ઇથાઇલ વિથ ઇથાઇલ સેલ્ફ નિપજ મતલબ એમાંથી જે આપને મળશે એ મળશે CH3 CH2 CH2 CH3 મતલબ એ બંનેની અંદર બમણા કાર્બન ધરાવતો આ રીતે હાઇડ્રોકાર્બન મળશે. પછી ત્રીજી શક્યતા છે રાઈટ
મિથાઇલ ક્લોરાઇડના આલ્કિલ હેલાઇડનું આ બંને આલ્કાઇલ સમૂહનું એકબીજા સાથે જોડાણ થાય તો એમાંથી બનશે CH3 CH2 CH3 મતલબ મિથાઇલ ઇથાઇલનું જોડાણ. તો અહીંયા તમે જોશો રાઈટ તો એકી સંખ્યાવાળો આલ્કેન બનાવી શકાય છે, પરંતુ એ આલ્કેન છે એ શુદ્ધ સ્વરૂપે મળતું નથી, તેની સાથે આ આલ્કેન્સનું મિશ્રણ હોય છે. એટલે કે એકી સંખ્યાવાળો આલ્કેન બનાવવામાં આવે ઇફ એન એટેમ્પ્ટ ઇઝ મેડ ટુ પ્રિપેર ઓડ નંબર ઓફ આલ્કેન, તો એની સાથે સાથે આ રીતે અન્ય હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે છે, અને આ અન્ય હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે એને વિભાગીય નિસ્યંદનથી જુદું પાડવું પડે છે, જે પ્રમાણમાં મુશ્કેલ પણ હોય છે, અને પરિણામે વુડ્સ પ્રક્રિયા દ્વારા એકી સંખ્યા ધરાવતો આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન મેળવવામાં આવતો નથી મેળવી શકાતો એવું નથી, મેળવી શકાય છે પરંતુ મિશ્રણ સ્વરૂપે, એટલે કે શુદ્ધ સ્વરૂપે મેળવી શકાતો નથી. મિથેન તો કદાપી મેળવી નહીં શકાય, કારણ કે એક કાર્બનથી સ્ટાર્ટ કરો એટલે રાઈટ ઓછામાં ઓછો ગ્રિગ્નાર્ડ વુડ્સ પ્રક્રિયાની અંદર ઇથેન બનશે, ઇથેનથી નાની નિપજ નહીં બની શકે. એવી રીતે તમે 3 ક્લોરાઇડ લેશો તો આવી રીતે અનેક જુદા જુદા હાઇડ્રોકાર્બન અથવા આલ્કેનનું મિશ્રણ મળશે. રાઈટ, મતલબ અહીંયા પહેલી સમસ્યા એ છે કે એકી સંખ્યાવાળા હાઇડ્રોકાર્બનનું સંશ્લેષણ આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ સ્વરૂપે કરી શકાતું નથી. પછી બીજી સમસ્યા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કઈ છે? તો બીજી સમસ્યા ગ્રિગ્નાર્ડ વુડ્સ પ્રક્રિયાની એ છે કે ધારો કે આ પ્રક્રિયાની અંદર માત્ર એરાઇલ હેલાઇડ લેવામાં આવે ક્લોરોબેન્ઝીનના 2 મોલ અને રાઈટ સોડિયમ ધાતુ વાપરવામાં આવે 2 મોલ સોડિયમ ધાતુ અને નિર્જળ ઇથરની હાજરીમાં, તો સોડિયમ ધાતુ શક્તિશાળી રિડક્શન કરતા હોવા છતાં પણ રાઈટ અહીંયા Clનું કાર્બનમાંથી વિસ્થાપન કરી શકતા નથી. તેનું જે અહીંયા મુખ્ય કારણ છે એ ક્લોરીનના ઇલેક્ટ્રોન યુગ્મનું સંસ્પંદન થવાને કારણે બેન્ઝીનના કાર્બન સાથે અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર હોય છે, અને ડબલ બોન્ડ કેરેક્ટર છે એ સોડિયમ ધાતુ છે તોડી શકતો ન હોવાથી અહીંથી જે અપેક્ષિત નિપજ મળવી જોઈએ બાયફિનાઇલનો અણુ મળવો જોઈએ એ બાયફિનાઇલનો અણુ મેળવી શકાતો નથી. મતલબ વુડ્સ રિએક્શન ફેલ્સ વિથ ક્લોરોબેન્ઝીન દ્વારા વુડ્સ પ્રક્રિયા દ્વારા બાયફિનાઇલ અણુ બનાવી શકાતો નથી. તેનું મુખ્ય કારણ છે રાઈટ કાર્બન અને ક્લોરીન વચ્ચે સંસ્પંદન ઘટનાને કારણે ડબલ બોન્ડ કેરેક્ટર, અને દ્વિબંધ ટૂંકો પ્રબળ અને મજબૂત હોવાથી સામાન્ય પરિસ્થિતિની અંદર Clનું વિસ્થાપન કરી શકાતું નથી. મતલબ ધીઝ આર ધ સમ શોર્ટ ઓફ ધ લિમિટેશન્સ ઓફ ધ વુડ્સ રિએક્શન. 1. odd number of alkane cannot be prepared in pure form. Chlorobenzene fails to give Woods reaction. ઓકે, એ ચેક કર્યા પછી આપણી પાસે બીજી પણ એક અગત્યની પ્રક્રિયા છે કે જેમાં સોડિયમ ધાતુ જ વાપરવાની છે, પરંતુ એ પ્રક્રિયાનું નામ કંઈક જુદું છે, અને એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ફિટિંગ પ્રક્રિયા. તો ફિટિંગ પ્રક્રિયામાં કેવી રીતે પ્રક્રિયકો લેવાના છે? તો કે એવું છે, ફિટિંગ પ્રક્રિયકની અંદર એક જે તમારે લેવાનો છે એ એરાઇલ હેલાઇડ લેવાનો છે. ઓકે, અને બીજો અણુ જે તમારે લેવાનો છે એ CH3 લેવાનો છે, મતલબ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંનેનું મિશ્રણ. ઓકે, હવે આ જ્યારે મિશ્રણ લેવામાં આવે અને તેની સોડિયમ ધાતુ સાથે નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં પ્રશ્ન એમ થશે કે આગળ મેં સમજાવ્યું તેમ દાખલા કે સોડિયમ ધાતુ અને મિથાઇલ ક્લોરાઇડ લીધેલું છે, તો શા માટે મિથાઇલ ક્લોરાઇડ જોડાય અને ઇથેન બનાવતું નથી? રાઈટ, અચ્છા, તો એ સમજાવું છું, પણ પહેલાં અહીંથી આ બંને સોડિયમ ધાતુ છે બંને Clને જોઈન કરી અને મિથાઇલ સમૂહ છે બેન્ઝીનના કાર્બન સાથે જોડાશે, અને પરિણામે આ રીતે બનશે રાઈટ CH3 વિથ બેન્ઝીન, મિથાઇલ બેન્ઝીન, અને આ જે નિપજ છે એને આપણે કહીએ છીએ ટોલ્યુઇન. મતલબ આ પ્રક્રિયા દ્વારા એરાઇલ હેલાઇડની આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતાં આ રીતે અનુવર્તી હાઇડ્રોકાર્બન બનાવી શકાય છે. ઓકે, હવે આ હાઇડ્રોકાર્બનની લાક્ષણિકતા એ છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો,
તો કે નિપજમાં બમણા કાર્બન ઉત્પન્ન થતા નથી. સામાન્ય રીતે બધા એવું માને છે કે સોડિયમ ધાતુ વાપરીએ એટલે દરેક વખતે બમણા કાર્બન ધરાવતી નિપજ ઉત્પન્ન થાય. નહીં, એવું નથી. રાઈટ, ઓકે. મતલબ ધ્યાન રાખી લો કે જ્યારે એક આલ્કિલ હેલાઇડ અને આ બંને વાપરવામાં આવે ત્યારે રાઈટ ખાસ કરીને કાર્બનની સંખ્યા વધેલી હોય છે પરંતુ બમણી થતી નથી. ત્યાર એવી રીતે અહીંયા મિથાઇલ ક્લોરાઇડ છે એને બદલે અન્ય આલ્કિલ હેલાઇડ વાપરીને પણ આવી રીતે રાઈટ એરોમેટિક સંયોજનો બનાવી શકાય. હવે એ લીધા પછી રાઈટ આગળની આપણે વુડ્સ પ્રક્રિયા લીધી, એના પછી ફિટિંગ લીધી. ઓકે, હવે એ પછી તમે જોવા જઈશું તો ધારો કે તમે આ બંને જોડે લેશો, આના જ 2 મોલ લેશો ક્લોરોબેન્ઝીનના, રાઈટ, અને 2 મોલ લેશો. આ પ્રક્રિયા છે ખાસ કરીને વિશિષ્ટ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે આ જે છે એને કહેવામાં આવે છે વુડ્સ ફિટિંગ, અને આ જે છે એને માત્ર કહેવામાં આવે ફિટિંગ. મતલબ બંને એરાઇલ હેલાઇડના અણુઓ લેવામાં આવે તો આમાંથી જે નિપજ બને છે એ જે નિપજ બનશે એમાં બંને ફિનાઇલ સમૂહનું આ રીતે જોડાણ થતાં બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ બને છે. તો અહીંયા તમે જોશો રાઈટ, તો 2 ફિનાઇલ સમૂહનું જોડાણ થતાં બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય છે. એટલે કે સોડિયમ ધાતુ દ્વારા આપણી પાસે 3 ભિન્ન ભિન્ન પ્રકારની પ્રક્રિયાઓ છે. એક, સોડિયમ ધાતુ વાપરીને બંને અણુઓ આલ્કિલ હેલાઇડના, તો માત્ર વુડ્સ. સોડિયમ ધાતુ વાપરીને એક આલ્કિલ હેલાઇડ અને એક એરાઇલ હેલાઇડ બંને મિશ્ર કરેલું છે તો એને કહેવામાં આવે છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. અને જો બંને અણુઓ એરાઇલ હેલાઇડના લેવામાં આવે તો એને કહેવામાં આવે છે માત્ર ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયાની અંદર બમણા કાર્બન ઉત્પન્ન થાય છે, વુડ્સ પ્રક્રિયાની અંદર બમણા કાર્બન ઉત્પન્ન થાય છે. પરંતુ વુડ્સ ફિટિંગ જે કમ્બાઇન્ડ પ્રક્રિયા છે એમાં બમણા કાર્બન ઉત્પન્ન થતા નથી, પરંતુ નિપજમાં કાર્બન પરમાણુની સંખ્યા મૂળ આલ્કિલ હેલાઇડ કરતાં વધે છે. તો અહીંયા સોડિયમ ધાતુ સાથે વાપરીને આપણે 3 અલગ અલગ નિપજો અથવા 3 પ્રકારની પ્રક્રિયાઓ જોઈ હતી. એટલે કે આલ્કિલ હેલાઇડની મુખ્યત્વે ધાતુઓ સાથે 2 પ્રક્રિયાઓ આપણે જોઈ. એક મેગ્નેશિયમ ધાતુ સાથે, જેને આપણે નામ આપ્યું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કિલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને સાથે શક્ય છે. એમાંથી અનેક કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરી શકાય છે. ઓકે, આના પછીના ચેપ્ટરની અંદર તમે જોશો તો આલ્ડીહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર એમાં બધામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવશે. ત્યારબાદ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને આપણે 3 અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ. માત્ર બંને આલ્કિલ હેલાઇડના અણુઓ વુડ્સ પ્રક્રિયા, એક આલ્કિલ અને એક એરાઇલ હેલાઇડનો અણુ ફિટિંગ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, અને માત્ર બંને આલ્કિલ હેલાઇડના અણુ લીધેલા હોય તો ખાસ કરીને ફિટિંગ પ્રક્રિયા. તો આલ્કિલ હેલાઇડની આપણે આ રીતે રાઈટ ભિન્ન ભિન્ન ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ. ઓકે, ત્યારબાદ હવે પછી આપણી પાસે સૌથી અગત્યનો પ્રશ્ન આવે છે, આલ્કિલ હેલાઇડ બીજી એક પ્રકારની પ્રક્રિયા આપે છે, અને એ જે પ્રકારની પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે નામ આપશું SN1 અને SN2. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન મોનોમોલેક્યુલર અથવા મોનોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એટલે કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી. ઓકે, અને એસ મતલબ ઇન્ડિકેટ કરે છે વિસ્થાપન પ્રક્રિયાઓ. મતલબ આલ્કિલ હેલાઇડ છે એ 2 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. ઓકે, એ લીધા પછી બીજી એક પ્રક્રિયાઓ તેના દ્વારા જે અપાઈ હતી એ હતી વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયાની અંદર પણ આપણી પાસે ખાસ કરીને આવશે E1 વિલોપન પ્રક્રિયા, E2 વિલોપન પ્રક્રિયા, અને કોઈ એક વિશિષ્ટ પરિસ્થિતિની અંદર એ E1CB આવી પણ આવે છે. આવી પ્રક્રિયાઓ ખૂબ ઓછી હોય છે. એલિમિનેશન કોન્જ્યુગેટેડ બેઝ, C મતલબ કોન્જ્યુગેટેડ અને B મતલબ બેઝ, એલિમિનેશન કોન્જ્યુગેટેડ બેઝ, આવી પ્રક્રિયાઓ ખૂબ ઓછી હોય છે. હવે સવાલ એ છે કે આ 2 પ્રક્રિયાઓ વચ્ચે રાઈટ ફરક શું છે? તો કે SN અને E1 વચ્ચે હંમેશા કોમ્પિટિશન સ્પર્ધા ચાલતી હોય છે. દેટ ઇઝ કોલ્ડ SN1 વર્સિસ E1. તો તેવી જ રીતે SN2 વર્સિસ E2
SN વિરુદ્ધ E2 અથવા E2 વિરુદ્ધ SN2ની પ્રક્રિયાઓ, આવી પ્રક્રિયાઓ ભાગ્યે જ થતી હોય છે. SN1 વર્સિસ E2 નહીવત, SN2 વર્સિસ E1 પ્રક્રિયાઓ પણ નહીવત હોય છે. ઓકે, હવે આ બે પ્રક્રિયાઓ તો વિલોપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરેલી હતી. પછી હવે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એની પણ આપણે આગળ ચર્ચા કરેલી હતી, પણ અહીંયા બે શબ્દો આપેલા છે આપણી પાસે, SN1 અને SN2. તો SN1 અને SN2 પ્રક્રિયા આપણે કેવી રીતે લેવાની છે વિદ્યાર્થી મિત્રો એક ખાસ સમજી લો. પાઠ્યપુસ્તકની અંદર પણ ખૂબ સારી રીતે સમજાવેલું છે. પાઠ્યપુસ્તકની અંદર જે રીતે સમજાવેલું છે એ ખૂબ જ કોન્ક્રીટ રીતે હું તમને અહીં સમજાવું છું કે કેવી રીતે આ પ્રક્રિયાઓ સમજવાની છે. તો આ પ્રક્રિયાની અંદર પહેલાં આપણે લઈશું RX, મતલબ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની અંદર હવે ધીમે ધીમે આપણે શાંતિથી સમજીએ તો અહીંયા ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આવી શકે છે. અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ છે એ ખાસ કરીને આવી શકે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ આવી શકે છે. અહીંયા જે આવશે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આવું સમજવાનું. તો SN1 અને SN2 પ્રક્રિયા આપણે ખૂબ સહેલાઈથી સમજી શકશું. અને મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષા અને બોર્ડ લેવલની પરીક્ષાઓમાં SN1 અને SN2નો પ્રશ્ન હોય જ છે, અથવા બંને વચ્ચેનો તફાવત હોય છે. કોઈને કોઈ રીતે એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. એમની સાથે આપણી પાસે બીજો એક પ્રક્રિયક આવે છે, ન્યુક્લિયોફાઇલ. જેના ઉપર પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયક ઉપર, એને ખાસ કરીને સબસ્ટ્રેટ એટલે એસ કહેવામાં આવે છે. અને જે એટેક કરે છે, હુમલો કરે છે, રાઈટ, ઓકે, એને ખાસ કરીને કહેવામાં આવે છે એટેકિંગ સ્પીસીસ અથવા ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ જે એની પાસે આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો રાઈટ તે પોતે ઋણ આયન પણ હોય છે, બેમાંથી કોઈ એક હોય છે. તો આ જે છે એને ખાસ કરીને કહેવામાં આવે છે ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. ઓકે, એટલે આ બે ચર્ચા કરી. હવે આ બે પ્રક્રિયકો કેવી રીતે, તો કે તેઓ બે અલગ અલગ રીતે આવી રીતે પ્રક્રિયા કરે છે. એમાંનો જે એક રૂટ છે કે જે રૂટને ધારો કે એ SN2ને અનુસરે છે, તો SN2ને અનુસરવા માટેની ઘણી બધી પરિસ્થિતિઓ ભેગી થાય ત્યારે જ SN2 બનશે. માત્ર કોઈ એક પરિસ્થિતિ દ્વારા SN2નું નિર્માણ કરી શકાતું નથી. તો અહીંયા ગૂંચવાડો એ છે કે કઈ પરિસ્થિતિની અંદર SN2 થશે. તો પહેલો મુદ્દો છે SN2 જે એ ખાસ કરીને તેમાં જે લીધેલો દ્રાવક છે એ હશે બિન ધ્રુવીય દ્રાવક અથવા અધ્રુવીય દ્રાવક, નોન પોલર સોલ્વન્ટ. ઓકે, એટલે જ્યારે નોન પોલર સોલ્વન્ટ લીધેલો હશે ત્યારે ખાસ કરીને આવા પ્રક્રિયકો છે એ SN1ને અનુસરશે. ઓકે, હવે આ પ્રક્રિયા છે રાઈટ, બિફોર ઇટ ગીવ્સ ધ નિપજ, એ પહેલાં એક મધ્યસ્થી બનાવે છે. હવે એ મધ્યસ્થી કયો છે, તો ધારો કે આપણે અહીંયા કાર્બન લઈએ પ્રક્રિયકની અંદર, તો એ જે કાર્બન છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખી લો, આ રીતના રાઈટ 3 અને એની સાથે સાથે આ રીતના બે પરમાણુ હશે X, રાઈટ, અને આ રીતે જોડાયેલું હશે Y. તો આવી રીતનું પેન્ટાવેલેન્ટ કાર્બન છે, રાઈટ, એને ખાસ કરીને કહેવામાં આવે છે સંક્રાંત અવસ્થા, ટ્રાન્ઝિશનલ સ્ટેટ. મતલબ SN2 મિકેનિઝમમાં પ્રથમ તબક્કે ઉત્પન્ન થતો મધ્યવર્તી સંક્રાંત અવસ્થામાંથી પસાર થાય છે, અથવા સંક્રાંત અવસ્થા છે એ SN2 પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી હોય છે. આ સામસામે પર્યાય એકબીજાને સાથે સંલગ્ન છે. ઓકે, પછી ત્રીજી વસ્તુ, એમાં જે કાર્બન ઉપર એટેક થાય છે એ કાર્બન કેવો છે, તો કે પહેલાં અહીંયા લખીશું એ જે છે એ પેન્ટાવેલેન્ટ કાર્બન છે. અને ઇનફેક્ટ પેન્ટાવેલન્સી ઓફ ધ કાર્બન ઇઝ નોટ એલાઉડ એટ ઓલ. આ તો ખૂબ જ ઊંચી ઉર્જા અવસ્થા આપી અને કાલ્પનિક પેન્ટાવેલેન્ટ બનાવેલો છે. મતલબ આ જે પ્રક્રિયક છે એ ખાસ કરીને કાલ્પનિક છે, મતલબ શુદ્ધ સ્વરૂપે કેન નોટ બી આઇસોલેટેડ, મેળવી શકાતો નથી. એટલે કે SN2 પ્રક્રિયામાં મધ્યસ્થી બને છે એ કોણ છે, તો કે સંક્રાંત અવસ્થા ધરાવે છે પેન્ટાવેલેન્ટ કાર્બન.
છે જે કાલ્પનિક અથવા તો હાઇપોથેટિકલ હોય છે અને ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો હોવાથી રાઈટ એ ખૂબ જ અતિ અસ્થાયી હોય છે, ખાલી અસ્થાયી નહીં, ખૂબ જ અતિ અસ્થાયી, વેરી હાઈ એનર્જી સ્ટેટ. ઓકે, અને પરિણામે રાઈટ તે જે છે એનું ઝડપથી વિઘટન થાય છે. એક પ્રક્રિયકમાંથી બે નિપજ બને તો તેને નિપજ વિઘટન કહેવામાં આવે છે, જેમાંથી ધારો કે આ છૂટું પડતું પરમાણુ હોય તો એ દૂર થઈ જશે અને એમાંથી આ રીતની નિપજ આપને મળશે વાય અને સી. રાઈટ, સોરી, અહીંયા આવશે ઝેડ લઈ લઈએ તો અહીંયા આવશે વાય અને સી અને ઝેડ છૂટું પડી જશે. આ જે પ્રક્રિયા છે એ અતિ ઝડપી છે. હવે અહીંયા જોશો તો બરાબર પ્રથમ તબક્કો છે, આ જે પ્રક્રિયા છે એ ખાસ કરીને પ્રતિવર્તી હશે અને આ જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે અને કાઇનેટિકલી થતી ધીમી પ્રક્રિયા હંમેશા RDS એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ, RDS એટલે કે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ એટલે કે પ્રક્રિયા વેગ નિર્ણાયક તબક્કો. તો SN1ની અંદર પ્રથમ તબક્કો ધીમો હોય છે, ધીમે ધીમે પ્રક્રિયા થતી હોવાથી તેમના પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ફેરફાર પ્રાયોગિક રીતે માપી શકાય છે અને પરિણામે તે વેગ નિર્ણાયક તબક્કો બને છે અને આ જે તબક્કો છે એ પ્રતિવર્તી હોય છે. ઓકે, હવે એમાંથી ઉત્પન્ન થતી જે મધ્યવર્તી નિપજ છે એને કહેવામાં આવે છે સંક્રાંત અવસ્થા અને તે પેન્ટાવેલેન્ટ હોય, હાઇપોથેટિકલ હોય અને ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો હોવાથી અસ્થાયી હોય, અલ્પજીવી હોય, ક્ષણિક હોય, જેવો બને તેવો તુરત જ વિઘટન પામી અને નિપજમાં ફેરવાઈ જાય. ઓકે, તો અહીંયા જે ત્રુટક લાઇનથી બતાવેલું છે ખાસ કરીને એમાંથી એક જે છે એ દૂર થતો ન્યુક્લિયોફાઇલ છે અને એક જે છે એ દાખલ થતો ન્યુક્લિયોફાઇલ છે. ધારો કે વાયને દાખલ થતો ન્યુક્લિયોફાઇલ બતાવીએ તો ઝેડ છે એ દૂર થતો ન્યુક્લિયોફાઇલ આવી રીતે આવશે અને પરિણામે અહીંયા 5 બંધ છે એમાંથી આ 3 બંધની પ્રબળતા સરખી હશે અને આ બંને બંધની પ્રબળતા પણ સરખી હશે, ભલે બંને ન્યુક્લિયોફાઇલ જુદા જુદા હોય. અહીંયા જેટલો બંધ રચાયેલો હશે તેટલો જ બંધ અહીંયા તૂટેલો હશે. મતલબ એક્સટેન્ટ ઓફ ધ ફોર્મેશન ઓફ બોન્ડ એન્ડ ડીફોર્મેશન ઓફ ધ બોન્ડ વુડ બી એક્ઝેક્ટલી ઇક્વલ. ઓકે, હવે અહીંયા તમે જોશો તો આટલી ચર્ચા તો કરી જ આપણે કે જો બિન ધ્રુવીય દ્રાવક હોય રાઈટ તો તે SN2ને ફેવર કરશે. ઓકે, હવે એની સાથે સાથે આપણી પાસે બીજો એક રસ્તો છે રાઈટ જે SN1ને અનુસરે છે, વિચ ફોલોઝ SN1. તો SN1 પ્રક્રિયા કઈ પર છે તો અહીંયા બિન ધ્રુવીય દ્રાવક નોન પોલર દ્રાવક લીધેલો હતો તો અહીંયા જે છે એ ખાસ કરીને ધ્રુવીય દ્રાવકની અંદર પણ પર્ટિક્યુલરલી પ્રોટિક દ્રાવક ખાસ કરીને પ્રોટોન ધરાવતો દ્રાવક લેવામાં આવે તો ઇટ વિલ ફેવર SN1 મિકેનિઝમ. એટલે કે SN1 અને SN2 પ્રક્રિયા માત્ર પ્રક્રિયકોને આધારે નથી થતી, તેમાં લીધેલો દ્રાવક છે રાઈટ, ઇટ ઓલ્સો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. ઓકે, હવે એ લીધા પછી અહીંયા શું બને છે તો કે SN1 પ્રક્રિયાની અંદર ખાસ કરીને ત્રિસંયોજક આ રીતે કાર્બોકેટાયન બને છે. તો વિદ્યાર્થી મિત્રો દેખી લો બંને વચ્ચે તફાવત. SN2ની અંદર પેન્ટાવેલેન્ટ હાઇપોથેટિકલ કાર્બન બને છે જે વિદ્યુત તટસ્થ હોય છે, જ્યારે SN1ની અંદર ટ્રાઇવેલેન્ટ કાર્બોકેટાયન બને છે જે ધન વીજભારિત હોય છે. ઓકે, હવે આ જે કાર્બન છે એનું સંકરણ છે એ sp2 હોવાથી આ જે છે એ સમતલીય કાર્બોકેટાયન હોય છે, આ જે છે એ પેન્ટાવેલેન્ટ હોય છે. હવે બીજી વસ્તુ કે અહીંયા જેમ કીધું કે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવે છે તો અહીંયા બનેલો કાર્બોકેટાયન અને ધ્રુવીય દ્રાવક પોલર પ્રોટિક દ્રાવક લીધેલો હોવાને કારણે અને તેના ધન વીજભારને કારણે તે ખાસ કરીને સ્થાયી બને છે અથવા તો આ કાર્બોકેટાયન છે એ ખાસ કરીને પુનઃરચના
પામી શકે છે. મતલબ કાર્બોકેટાયન કેન અંડરગો રીઅરેન્જમેન્ટ ટુ અચીવ હાયર સ્ટેબિલિટી. હવે ધારો કે રીઅરેન્જમેન્ટ નથી થતું તો પણ એ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી થાય છે. કેમ? તો કે કાર્બોકેટાયનના કાર્બન ઉપર ધન વીજભાર છે અને પ્રોટીક ધ્રુવક દ્રાવક લીધેલો છે, તો એ ધ્રુવીય દ્રાવકો વડે પણ આ રીતે કાર્બોકેટાયનનું જલ યોજન અથવા હાઇડ્રેશન અથવા સોલ્વેશન થતું હોવાથી કાર્બોકેટાયન ગેટ્સ સ્ટેબિલાઇઝ બાય સોલ્વેશન બાય ધ ઇફેક્ટ ઓફ ધ સોલ્વન્ટ ઓર સોલ્વોસિસ. ઓકે, એવી રીતે તેનામાંથી છૂટું પડતું, દાખલા કે એક્સ નેગેટિવ લઈએ તો એક્સ નેગેટિવ પણ આ રીતે રાઈટ એનું સોલ્યુશન થતાં એ પણ સ્થાયી બને છે. મતલબ ઉત્પન્ન થતો કેટાયન અને ઉત્પન્ન થતો એનાયન બંને રાઈટ પ્રોટીક દ્રાવક અથવા ધ્રુવીય દ્રાવક વડે સોલ્વેસેસ અથવા રાઈટ થી સ્થાયી થાય છે. પરિણામે અહીંયા જે ખૂબ જ ઊંચો અસ્થાયી મળતો હતો, અહીંયા વધુ પ્રમાણમાં સ્થાયી કાર્બોકેટાયન મેળવી શકાય. મતલબ આ પરિસ્થિતિ જે એ તમે મેળવી શકશો, પ્રાપ્ત કરી શકાશે. અહીંયા એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કે આલ્કિલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે પ્રક્રિયા થયા જ રાખે છે અને ઉત્પન્ન થતો કાર્બોકેટાયન એ એકત્રિત થયા કરે છે અને જ્યારે મેક્સિમમ સાંદ્રતાએ પહોંચે છે ત્યારબાદ જ એનું વિઘટન થઈ અથવા તો બીજા તબક્કાની અંદર ફેરવાય છે. તો અહીંયા બીજા તબક્કાની અંદર કઈ રીતે ફેરવાશે? તો અહીંયા જે ન્યુક્લિયોફાઇલ લીધેલો છે રાઈટ, એ ન્યુક્લિયોફાઇલ છે અહીંયા બીજા તબક્કાની અંદર તેનો રાઈટ OH નેગેટિવ તરીકે એટેક કરી અને આ રીતે બનાવશે. ઓકે, તો હવે સવાલ એ છે કે પ્રક્રિયા પરિસ્થિતિ તો આપણે ચર્ચા કરી. અહીંયા પ્રથમ તબક્કો છે ધીમો છે, રેટ ડિટર્મિન પ્રતિગામી. ઓકે, પ્રથમ તબક્કો છે આ પણ રિવર્સિબલ છે, આ તબક્કો પણ ધીમો છે અને ઇટ બીકમ્સ રેટ ડિટર્મિનિંગ RDS વેગ નિર્ણાયક તબક્કો છે. ઓકે, બીજો તબક્કો છે એ અતિ ફાસ્ટ છે. અહીંયા અતિ ઝડપી હોવાનું કારણ ખૂબ જ ઊંચી ઉર્જા અવસ્થામાં છે, અસ્થાયી છે, જે અતિ ઝડપથી તૂટી જાય છે. હવે અહીંયા ઝડપી હોવા માટેનું કારણ તેની ઊંચી ઉર્જા નથી. રાઈટ, ધ્યાન રાખી લો, અહીંયા તેની ઊંચી ઉર્જાને ખૂબ જ અસ્થાયી. અહીંયા આપણે પહેલી જ રીતે બોલી ગયેલા કે પુનર્રચના થવાથી સ્થાયી થયેલો હોય છે. તો આ પ્રક્રિયા રાઈટ ઝડપી થવા માટેનું કયું કારણ છે? તો બંને પ્રક્રિયાની ઝડપી થવા માટેનું કારણ સરખું નથી. તો અહીંયા પ્રક્રિયા અતિ ઝડપી હોવા માટેનું માત્ર અને માત્ર કારણ રાઈટ આ જે કેન્દ્રાનુરાગી છે ન્યુક્લિયોફિલિક અને આ જે છે ધન વીજભારિત છે, ઋણ વીજભારિત અને ધન વીજભારિત આયોનિક પ્રક્રિયાઓ અતિ ઝડપી હોવાથી આ તબક્કો છે એ ઝડપી બને છે. મતલબ સેકન્ડ સ્ટેપ ઇઝ ધ આયોનિક રિએક્શન. કાર્બોકેટાયન ધન વીજભારિત, હાઇડ્રોક્સિલ આયન ઋણ વીજભારિત. ધન વીજભારિત અને ઋણ વીજભારિત પરસ્પર ઝડપથી આકર્ષાતા આયોનિક પ્રક્રિયા હોવાને કારણે આ સ્ટેપ ઝડપી બને છે. This step is fast due to very high energy state of the pentavalent transit state of carbon. જ્યારે અહીંયા જે છે is due to opposite charge or ionic nature of the reaction. ઓકે, હવે એ લીધા પછી હવે આ પ્રક્રિયાને સફળતાપૂર્વક બનાવવા માટે આપણે એક ચર્ચા કરી. હવે અહીંયા જોઈશું તો ન્યુક્લિયોફાઇલ. તો ખાસ કરીને જ્યારે SN2 પ્રક્રિયા લેવામાં આવે ત્યારે ન્યુક્લિયોફાઇલ છે એ ખાસ કરીને પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોવો જોઈએ. સ્ટ્રોંગ બેઝ ઇઝ ટેકન ઇન ધ રિએક્શન વિલ ફેવર SN2 મિકેનિઝમ. એટલે કે લીધેલો ન્યુક્લિયોફાઇલ કેવો હશે? જો લીધેલો ન્યુક્લિયોફાઇલ પ્રબળ હશે તો ઇન્સ્ટેડ ઓફ SN1 ઇટ વિલ ફેવર SN2. અચ્છા, હવે SN1ની અંદર કેવો લેવાનો છે? તો કે અહીંયા જે છે એ પ્રમાણમાં નિર્બળ બેઝ લેવાનો છે અથવા નિર્બળ ન્યુક્લિયોફાઇલ લેવાનો છે. નિર્બળ ન્યુક્લિયોફાઇલ લેશો તો એ ધીમે ધીમે પ્રક્રિયા કરશે અને પરિણામે ઝડપથી સંક્રાંત અવસ્થા ન બનાવતા રાઈટ આ રીતે સ્થાયી કાર્બોકેટાયન બનશે. તો ન્યુક્લિયોફાઇલની પ્રબળતા કેવી હોવી જોઈએ? દ્રાવકની ચર્ચા કરી લીધી, ઇન્ટરમિડિયેટની ચર્ચા કરી લીધી, આ બંને ઝડપી કેવી રીતે છે એની પણ ચર્ચા કરી. આની ઝડપનું કારણ ને આની ઝડપનું કારણ જુદું છે. આમની લાક્ષણિકતા અને આમની લાક્ષણિકતા જુદી છે. આ ટ્રાઇવેલેન્ટ પોઝિટિવલી ચાર્જ સ્થાયી છે, આ પેન્ટાવેલેન્ટ અસ્થાયી છે અને વિદ્યુત તટસ્થ છે. ઓકે, આ પ્રક્રિયા ધીમી છે,
પ્રતિવર્તી છે અને રેટ ડિટર્મિનિંગ છે. આ પ્રક્રિયા ધીમી છે, રાઈટ, અને રેટ ડિટર્મિનિંગ છે અને પ્રતિવર્તી છે. ઓકે. બિન ધ્રુવીય દ્રાવકની હાજરીમાં ખાસ કરીને કરવામાં આવે છે. ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે. હવે એના માટે વપરાતો ન્યુક્લિયોફાઇલ કેવો હોવો જોઈએ કે જો પ્રક્રિયામાં લીધેલો ન્યુક્લિયોફાઇલ પ્રબળ બેઝ તરીકે વર્તતો હોય તો તે SN2 ને ફેવર કરશે. મતલબ SN2 ને ફેવર કરવા માટે હવે આપણી પાસે બે પરિબળો આવે છે, એક પ્રબળ બેઝ અને બીજો બિનધ્રુવીય દ્રાવક. મતલબ ન્યુક્લિયોફાઇલની લાક્ષણિકતા જોઈ લીધી. ઓકે. હવે એ લીધા પછી ત્રીજો મુદ્દો આવે છે આલ્કિલ હેલાઇડ કેવું હશે કે જે SN1 અને SN2 ને ફેવર કરશે. તો અહીંયા એ ધ્યાનમાં રાખી લો, SN1 પ્રક્રિયા માટે કેવો આલ્કિલ હેલાઇડ છે એ ફેવર કરશે. તો SN1 પ્રક્રિયા માટે ખાસ કરીને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ will most favor SN1 પ્રક્રિયા. પછી 2 ડિગ્રી આલ્કિલ હેલાઇડ, 1 ડિગ્રી આલ્કિલ હેલાઇડ અને છેલ્લે CH3. મતલબ CH3 અથવા 1 ડિગ્રી સાથે આવી પ્રક્રિયાઓ મુશ્કેલ હોય છે. 2 ડિગ્રી પ્રક્રિયાનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર હોય, પણ 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ મુખ્યત્વે વિલ ફેવર SN1. એવી રીતે તમે જોશો તો રાઈટ, ખાસ કરીને SN2 પ્રક્રિયા, તો SN2 પ્રક્રિયા છે આનાથી ઊંધી થઈ જશે. એટલે કે CH3 ગ્રેટર દેન પ્રાથમિક, ગ્રેટર દેન દ્વિતીયક અને ગ્રેટર દેન 3 ડિગ્રી. મતલબ 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ વિલ ડિસફેવર SN2 while મિથાઇલ કે 1 ડિગ્રી આલ્કિલ હેલાઇડ વિલ ફેવર SN2 પ્રક્રિયા. એટલે કે SN2 પ્રક્રિયા કે SN1 નક્કી કરવા માટે અત્યારે આપણી પાસે 3 મોજૂદ પરિબળો છે. એમાંનું એક, જો 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ હશે તો SN1, પરંતુ તેની સાથે સાથે ન્યુક્લિયોફાઇલ છે એ નિર્બળ હોવો જોઈએ અને તેમાં લીધેલો દ્રાવક છે એ ધ્રુવીય અથવા પોલર પ્રોટીક હોવો જોઈએ. ઇન શોર્ટ, 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ, weaker nucleophile and polar protic will favor collectively SN1 mechanism. તેની તુલનામાં દાખલા તરીકે ધારો કે તમે 3 ડિગ્રી પ્રાથમિક હેલાઇડ લીધેલો છે અથવા તો 1 ડિગ્રી હેલાઇડ લીધેલો છે અને જે છે પ્રબળ બેઝ લીધેલો છે અને બિન ધ્રુવીય દ્રાવક લીધેલો છે. કયા કયા બિન ધ્રુવીય અને ધ્રુવીય દ્રાવક છે એ આના પછીના હું લિસ્ટ આપું છું. તો આ 4 પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જ હંમેશા SN1 અને SN2 પ્રક્રિયાઓ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું તો ખાસ કરીને SN1 અને SN2 પ્રક્રિયા વિધિ મેં બિલકુલ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જેને કારણે તમે તમારી રીતે પણ લખી શકશો અથવા આમાંથી જે મળતા વારંવાર પૂછાય છે, રાઈટ, હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે, ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે, પ્રક્રિયા વિધિ પૂછાતું હોય છે, કયું સંકળાયેલું છે, તફાવત આપો, તો પણ આવી રીતે તફાવત તમે આપી શકશો. એક જે વારંવાર પૂછાતો MCQ એ અહીંયા હોય છે, બીજો MCQ હોય છે એ પ્રબળ અને નિર્બળનો હોય છે, ત્રીજો MCQ હોય છે એ ખાસ કરીને ધ્રુવીય અને અધ્રુવીય, ચોથો MCQ હોય છે એ સંક્રાંત અથવા મધ્યસ્થીનો અને ફાસ્ટ શા માટે ઝડપી હોય છે અને શા માટે ધીમી હોય છે. ત્યારબાદ આપણે જે અભ્યાસ કરવાનો છે એ ખાસ કરીને મળતી નિપજની પ્રકૃતિ કેવી હોય છે. આના પછીના એપિસોડની અંદર SN1 અને SN2 વચ્ચેના તફાવતના મુદ્દાઓ આપણે જોઈશું. થેન્ક યુ. વંદે ગુજરાત.